शुभं कुरु त्वं कल्याणं आरोग्यं धनसम्पदः। અહીંયા જે તમે ડાયસ જોવો છો, હું ઊભો છું એ અને સામે ગોપીબેન ઊભા છે એ કાલે પરમ દિવસે તાત્કાલિક નવા બનાવરાવ્યા. એટલે સાહેબની એવી ઈચ્છા હતી કે એક દીકરી દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવે. એટલે અમારા ગોપીબેનને વિનંતી કે એનું ઉદ્ઘાટન સાથે એને જે બે શબ્દ કહેવા છે એ કહે છે, પછી આચાર્ય સાહેબ આપણને પ્રાસંગિક ઉદ્બોધન આપશે. ગોપીબેન. નમસ્તે, મારું નામ દેત્રુજા ગોપી હરેશભાઈ છે. હું અહીંયા ઉપસ્થિત રંગોત્સવ અને વિદાય સમારંભ આપ સૌ ગ્રામજનોનો હું આપણું હાર્દિક સ્વાગત કરું છું. અને હું અહીંયા નાની એવી ગોપી, હું પણ આપણું સ્વાગતમ કરું છું. અસ્તુ. પીએમસી દેવસર પ્રાથમિક શાળામાં રંગોત્સવ તેમજ ધોરણ 8માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો જ્ઞાન સ્ફૂર્તિ કાર્યક્રમ 2026માં ઉપસ્થિત ચોટીલા બેના સીઆરસી શ્રી મુલતાની સાહેબ, ગામમાંથી વડીલ શ્રી મંચસ્થ બિરાજમાન રાયસંગભાઈ તેમજ મુકેશભાઈ, અમારા ભૂતપૂર્વ શિક્ષક શ્રી જીજ્ઞાબેન. કારણ કે જીજ્ઞાબેન અહીંયા ખૂબ આજ બાળકો એમના જોડે ભણી ગયેલા છે, એટલે એમની એક લાગણી હતી કે અમારા શિક્ષકને જીજ્ઞાબેને બોલાવો. એટલે કાલે અમે એમને આમંત્રણ આપ્યું ને આજે અમારે આમંત્રણને લાગણીને માન આપી ઉપસ્થિત થયા છે. ગામમાંથી પધારેલ પ્રવીણભાઈ, નવગણભાઈ, સોમાભાઈ, દરેક જે બહેનો અહીં ઉપસ્થિત છે ઘણી બહોળી સંખ્યામાં, એ સૌનો તાપ પરિવાર, વાલા વિદ્યાર્થી ભાઈઓ, આ બધાનો આ કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહ્યા છો એ બદલ શાળાના એક પરિવાર, શાળાના આચાર્ય તરીકે હું આપનું શાબ્દિક સ્વાગત કરું છું. આપણે ખૂબ આનંદ કરવાનો છે, ખૂબ મજા કરવાની છે. આપણા જોડે ઘણો બધો કાર્યક્રમ છે, 2.5-3 કલાકનો કાર્યક્રમ છે, પણ એ જે કાર્યક્રમ નિહાળવા માટે આપણે શાંતિ રાખવી પડશે. એટલે ફરીથી અંતના હૃદયથી આપના બધાને હું આવકારું છું. જ્યાં સુધી સંપૂર્ણપણે કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે અહીંયા સ્ટેજ છોડવાનું નથી. એ બદલ ફરીથી હું દરેક ગામમાંથી આમંત્રિત મહેમાનો જે ઉપસ્થિત થયા છે, ગામના વડીલો, એ બધાનું અંતના હૃદયથી દિલથી ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત. લઈને આવે છે ધોરણ 8ની બાળાઓ. हो दिखा जले शत्रु राह में मिले हमने, जब जब शमशीरें तानी है माए भवानी. आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने, बात यही मन में ठानी है माए भवानी. है अब हर एक दिन स्वराज का त्योहार है. अब ये शीश ना झुके तेरी लाज हम रखे तेरे चरण की शपथ मां जगदम्बे है माए भवानी. બમ બોલે ધોરણ 2 બમ બમ બોલે. આવી જાય બીજા ધોરણ વાળા. देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई. देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े
चलो 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 नए ख्वाब बुनने આપણે હવે ધોરણ 5 વાળા લઈને આવે છે કોમેડી ડાન્સ. આમ પહેરવેશ જોવો તો જ ખ્યાલ આવી જાય કે આ કોમેડી ડાન્સ જ છે. अबे तुम नहीं तो मैं तुम पे उड़ा दूंगा मेरा 20 लाख रुपया किधर है ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा लाइन पे और कदम बेटा जा इश्क दा जान दिखा जा ધોરણ 8 ની દીકરી અમારે દિવ્યાબેન પોતાના સંસ્મરણો 1 થી 8 ધોરણ સુધી અહીંયા ભણ્યા તો એના વિશે કંઈક કહેવા માંગે છે. તો દિવ્યાબેનને વિનંતી કે અહીંયા આવી જાય. એક તરફ આનંદ છે, એક તરફ ઉત્સાહ છે કે આપણે નવા અધ્યાપકમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. એક તરફ દુઃખ છે, એક તરફ વ્યથા છે કે આપણે પ્રિયમશ્રી દેસર પ્રાથમિક શાળાને વિદાય આપી રહ્યા છીએ. ડુગી ડુગી ડમ ડમ ડુગી ડુગી ડમ ડમ લઈને આવી જશે પહેલા અને બીજાના બાળકો. આવી જાવ ફટાફટ ડુગી ડુગી ડમ ડમ વાળા. બધાને અહીંયા આપણે સમૂહમાં ભોજન લેવાનું છે. તમે, અમે અને આપણા બાળકો. જો હું આપણા બાળકો કહું તમારા ને અમારા ભેગા એટલે અહીંયા જમવાનું છે. વ્યવસ્થા કરી નાખી છે એટલે શાંતિથી પ્રોગ્રામ નિહાળશું આપણે બધાય. હવે ધોરણ 5 ના બાળકો રાધે રાધે ગોવિંદા લઈને આવે છે. ધોરણ 5 NMMS ની CET ના CSC સાહેબ ને આપજો. એમાં આપણે 10 માંથી પહેલા વર્ષે આપણે પ્રયત્ન કર્યો. એમાં 3 બાળકો છે. લાઈન થી આવજો બેટા. આપણે મૈપત, દિવ્યા અને પ્રિયાંશી. ફટાફટ અહીંયા આગળ આવી જાઓ. ચારે ચાર CSC સાહેબ આપી દેશે. પછી NMMS માં તમે આપજો. દિવ્યા, પ્રિયાંશી અને મૈપત બંને બે ખાલી બરોબર. હા બુ જેવી કઈ વસ્તુ નથી પછી ખરી આ CET ની પરીક્ષા આખા ગુજરાતમાં લેવાય છે. ગયા 2 વર્ષ અગાઉ આપણે રણછોડ સાહેબની દીકરીએ પણ પાસ કરી હતી. એમણે મૂકી નથી. આપણે વિદ્યાબેન અત્યારે હાલ આ જે પરીક્ષા પાસ કરીને એ પરીક્ષામાં વિદ્યાબેન આપણે ભણે જ છે. બરોબર. એટલે વિનંતી તમને કે જો તમને અનુકૂળતા હોય, જો હવે તમને એવું કહેવું પડે શું કામ કે તમારા છોકરાને ન ગમે ને એટલે પાછા લઈ આવો. એટલે હવે એને ભણવા ગયો છે. એ એક જ વાક્ય કીધું અને બીજું કીધું કે તો આવતો રે ઘરે હોટલમાં કામે ચડી જાય. હવે આપણે ભણવાનું થતું નથી સાહેબ. આજે 7 વર્ષ થઈ ગયા 12 સાયન્સમાં છે. હવે એમ કહે છે કે બાપા હવે ઘરનું શાક ભાવતું નથી, હોસ્ટેલનું ખાધું. જે ગીતના શબ્દો છે એટલે હજી નામ બોલ્યો જ નથી. એના શબ્દો છે અકર ચકર. આવી જાઓ અકર ચકર વાળા ફટાક દઈને. છે
દુનિયા ધોરણ 6 દીકરીઓ તૈયારી કરતી હતી. દેખી હૈ સારી દુનિયા ધોરણ 6. देखी है सारी दुनिया, जापान से लेके रशिया, ऑस्ट्रेलिया से लेके अमेरिका. આપણા ધોરણ 6, 7, 8 ના બાળકો તો પર્યાવરણને લગતા નૃત્ય નાટિકાને લઈને આવ્યા. उलक छिप ना जाओ जी हमारा बीत कराओ जी अरे क्यों तरसावे हो हमारे सकल दिखाओ जी हरी शरारत सब जानू मैं तो हरी हर सले मन गंगा जी में कह लगे मर बिगड़ में जागी धोकड़ी रे गंगा में भारी चांदनी बनता मन में बाकी खुशी रे झुम 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 ની બહેનો બહેના મેરી બહેના घर आंगन में शोर मचा कर बातें मनवा लेती है, तेरी बहना जब मुस्काए तो घर में रौनक कर देती है. घर आंगन में शोर मचा कर बातें मनवा लेती है, तेरी बहना जब मुस्काए तो घर में रौनक कर देती है. માં પોતાના અવાજમાં ગાશે. તો પ્રિયંશીબેન અને ભૂમિબેનને વિનંતી કરું કે બેન એ વિદાય ગીત લઈને આવશે. જેવી સરસ્વતીની માયા એવી ગુરુજનોની વિદ્યા વિદ્યા લેવી પડશે, આગળ ભણવું પડશે. જેવી વૃક્ષો કેરી છાયા એવી આચાર્યની માયા માયા છોડવી પડશે, આગળ ભણવું પડશે. હવે વર્ષાબેન આપણને અહીંયા ધોરણ 8 ના બાળકો વિશે સ્પીચ કહે છે, જે આપ છે શાંતિથી સાંભળજો. અહીં ઉપસ્થિત આચાર્ય શ્રી તેમજ વડીલો શ્રી તેમજ મારી સાથે અભ્યાસ કરતા ભાઈઓ તથા બહેનોને મારા નમસ્કાર. આજે હું તમને વિનય સમારંભ વિશે કહીશ. ધોરણ 6 અને 7 ના બાળકો લગ્નનું એક ગીત નાટક લઈને આવે છે. માંડવે से क्या कहिया मेरे मेरा बतावे तेरा रावतिया मेरा आधारे તો અહીંયા આવી જશે બેન અને ખાન સાહેબ, અને સાહેબને પણ વિનંતી, સીઆરસી સાહેબ અને બીઆરસી સાહેબને, કે અહીંયા મંચની આગળ આવી જશે. આઠમા ધોરણના બાળકો તલવાર રાસ લઈને આવશે, તો જોરદાર તાળીથી એને વધાવશું. ધોરણ 8 મેરી લઈને આવશે, અને એના પછી તૈયાર રહેશે
ધોરણ 8 ના બાળકો હમ નહીં સુધરેંગે. ફક્ત 2 ગીત બાકી છે એટલે ઝડપથી. कभी तेरी खुशबू कभी तेरी बातें बिन मांगे ये जहां पा लिया तू ही दिल की है रौनक तू ही जन्मों की दौलत और कुछ ना जानूं बस इतना ही जानूं. મારું નામ વાઘેલા પ્રિયાંશી પ્રવીણભાઈ છે. સમયને જો મુઠ્ઠીમાં બંધ કરી શકાતો હોય તો, સમયને જો પાંજરામાં પૂરી શકાતો હોય તો, પણ સમયને ફક્ત હૃદયમાં સ્મરણનું સ્વરૂપ આપી ફક્ત અનુભૂતિ જ કરી શકાય છે. બસ ફક્ત અનુભૂતિ જ. હા, આજે અમારો વિદાય પ્રસંગ છે. દર વર્ષની જેમ આજે આ વર્ષે પણ આપ સૌ અમને શુભેચ્છાઓ આપવા એકઠા થયા છો. વિદાય લેતા મને ચોક્કસ દુઃખ થાય છે જ્યારે શાળાનો આ પ્રાંગણ છોડવાનો સમય આવ્યો છે. અમારા માનસ પર અહીંયા વિતાવેલી પ્રત્યેક ચલચિત્રો માફક પસાર થઈ રહી છે. શું આવા પૂજ્ય ગુરુજનો જેમણે અમારી કારકિર્દી ઘડવા અથાગ પરિશ્રમ કર્યો છે અને ભણતરની સાથે સાથે અમારો સર્વાંગી વિકાસ થાય તે માટે પરિશ્રમ કર્યો છે. આવે છે ધોરણ 8 ની બાળાઓ જેના શબ્દો છે એવા થતા નહીં, પણ જેના શબ્દો એવા છે કે હમ નહીં સુધરેંગે. તો ઝડપથી આવી જાય. तो कौन हंसेगा तू जो छूटा तो कौन रहेगा तू चुप है तो मुझे डर लगता है अपना मुझको अब कौन कहेगा तू ही बजा तेरे बिना बेवजह बेकार हूँ આપો એવી અમારી સૌની ઈચ્છા છે. તો સાહેબ બીઆરસી સાહેબ અહીંયા અમને માર્ગદર્શન આપશે. બીઆરસી સાહેબ શ્રી. નમસ્કાર સૌને. આપણા ક્લસ્ટરના સીઆરસી શ્રી મુલતાની સાહેબ, શાળાના આચાર્ય શ્રી, સ્ટાફગણ, ઘણી સંખ્યામાં પધારેલા ગામમાંથી પધારેલા વડીલો, ભાઈઓ બહેનો, માતાઓ અને આપ સૌ ભૂલકાઓ. આમ તો સમય ઘણો બધો થઈ ગયો છે એટલે વધારે વાત નહીં કરતા બાળકોને એટલું જ કહેવાનું છે કે ભણજો અને વાલીઓને એવું કહેવું છે કે ભણાવજો. કારણ કે શિક્ષા वो शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा. એનો મતલબ એવો છે કે જો આપણે શિક્ષણ મેળવીશું અને પછી સમાજમાં જઈશું તો ગમે તે રીતે આપણે આપણા જીવનનો રસ્તો કરી શકશું. એટલે આપણા શાળાની બાળાઓ લઈને આવે છે. ધોરણ 8 ની બાળાઓ ક્યારની ઉતાવળ કરે છે. તેરે જૈસા યાર કહા Wow!